श्वेता, श्वेता, श्वेता. બાપરે. યસ. શ્વેતા, શ્વેતા, હે, ટાઈમ શું થયો ખબર છે? આમ ઘોડા વેચીને કેમ સૂતી છે? અરે ઉઠ ને. અરે શ્વેતા, ઉઠ ને, કહી રહી છું ને. અરે છોડો ને માં. શ્વેતા, કીધું ને ઉઠવા માટે. અરે ખબર નહીં કેમ માં, બહુ જ થાક લાગ્યો છે. એટલે જ કહું છું કે ભૂત પ્રેતના પિક્ચર જોવાનું છોડી દે. પણ મારું સાંભળે તો ને. ચલ ઉઠી જા, જલ્દીથી ઉઠીને નાઈ ધોઈને આવી જા તું. આવ. રાત્રે મેં કોઈ ભૂતનું પિક્ચર નથી જોયું માં, મારો વિશ્વાસ કરો, હું સૂઈ ગઈ હતી. સારું ઉઠી જા, ફ્રેશ થઈને આ કોફી પી લેજે. જલ્દી ઉઠી જા. બાપરે. યસ.
એ આટલી સવારે ફોન કર્યો? શું બે મને જ તે ડરપોક અને કાયર કીધો તો ને તે હા, તું એ જ છે. કાલે રાત્રે કામ પતાવી દીધું. બતાવી દીધું? શું બતાવ્યું તે? અરે સાફ બોલ ને. એ જ યાર, તે કીધું તો ને ઊંઘની ગોળી મેળવીને. હે, શું તું સાચું કહે છે? અરે મને વિશ્વાસ નથી આવતો. સાચું કહું છું, તારો ખૂબ આભાર માનું છું. મારો આભાર માને છે? કાલે તે એવી વાત કરીને કે મારી અંદરની આગ ભડકી ગઈ. બધું બિંદાસ થઈ ગયું. ઓય ઘોંચું, સારું એ બતાય કે તને ગોળી ક્યાંથી મળી? ફાર્માસિસ્ટે તને હજારો સવાલ પૂછ્યા હશે. હા, એને પૂછ્યા. બાબુજી માટે જે દવા લખીને આપી હતી ને તે પ્રિસ્ક્રિપ્શન મારી પાસે જ હતું. એ બતાવીને મેં ગોળી લઈ લીધી. યાર અર્જુન, જોરદાર કામ કર્યું તે. મતલબ બહુ જલ્દી હનીમૂન માં જવાનો છે, એન્જોય કરવાનો છે. અચ્છા યાર, શું તે જોયું? એની રિએક્શન કેવી છે? ના યાર, હજી જોઈ નથી, પણ એકદમ થાકેલી હશે ભાઈ. હા, સારું ભાઈ, મને પણ થાક લાગ્યો છે, તો નાહી ધોઈને ટ્રેનિંગ માટે જઉં છું. બરાબર, સાંજે આવીને ફોન કરું. બાય. બાય. બાપ રે. સારું આંટી, શ્વેતાના લગ્ન વિશે શું વિચાર્યું તમે? મારી વાત છોડ બેટા, ભગવાને શું નક્કી કર્યું છે એ ખબર નથી ને. કેમ ભગવાનને દોષ આપો છો આંટી? કોઈ સારો છોકરો શોધીશું તો ચોક્કસથી એ મળી જશે. જો તમે ઘર જમાઈનું વિચારતા હોય તો થોડું મુશ્કેલ છે આંટી. મેં એના વિશે કંઈ વિચાર્યું નથી, પણ શ્વેતાને મારાથી અલગ નથી થવું એટલે ઘર જમાઈ માંગે છે. એ હજી નાની છે આંટી, તમારે જ એને સમજાવવું પડશે. શું કહું, લગ્નની વાત કરતા જ બોલતી બંધ કરી દે છે. એકવાર તમે કીધું હતું કે તમારા ફેમિલી ફ્રેન્ડનો એક છોકરો છે. હા બેટા, અર્જુન. હા, તો શ્વેતાના લગ્ન એની સાથે કેમ નથી કરતા? શું વિચારો છો આંટી? ક્યાંય અર્જુનના કેરેક્ટરમાં કોઈ ખોટ તો નથી ને? ના ના, એવી તો કોઈ વાત નથી. અર્જુન ખૂબ જ સારો છોકરો છે અને હાલમાં અહીંયા જ રોકાયેલો છે. વિદેશ જવા માટે એને અહીંયા 1 મહિનાની ટ્રેનિંગ લેવાની છે. 1 મહિનો અહીંયા જ રહેશે. તો પછી શું છે આંટી, ફટાફટ એના મા બાપ સાથે વાત કરીને શ્વેતા અને અર્જુનના લગ્ન કરાવી દો ને. અબ્રોડ જતી વખતે શ્વેતાને પણ એની સાથે જવા દો ને. એ બંનેના મનમાં શું છે એ મને નથી ખબર ને. વાત સાંભળો આંટી, જો આમ જ વિચારતા રહેશો ને તે ફોરેન જતા જ બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરીને સેટલ થઈ જશે. પછી તમારે જ પછતાવું પડશે કે સારો છોકરો હાથમાંથી નીકળી ગયો. વધારે ન વિચારો તમે. શ્વેતા તમારી દીકરી છે અને એ તમારા ફેમિલી ફ્રેન્ડનો દીકરો છે. ખચકાટ વગર અર્જુનના પિતા સાથે વાત કરો ને અને જલ્દી લગ્નની તૈયારી કરો. ઠીક છે આંટી. ઠીક છે આંટી, હું જાઉં છું. સારું બેટા. બાય આંટી. બાય.